ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। આ દૂધીનો હલવો આપણે અહીંયા માવો અને મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર જ બનાવવાના છે અને આપણે અહીંયા ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરી અને દૂધીનો હલવો બનાવીશું। તો ચાલો આપણે દૂધીનો હલવો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે અહીંયા દૂધીનો હલવો બનાવવા માટે 500 ગ્રામની આસપાસ આપણે અહીંયા એક દૂધી લીધી છે। તો હવે આપણે દૂધીનો જે આગળનો અને પાછળનો ભાગ છે આપણે અહીંયા કટ કરી લઈશું। અને ઉપરની છાલ છે આપણે અહીંયા કાઢી લઈશું। મેં અહીંયા દૂધીને ધોઈ નથી, હું અહીંયા ઉપરની છાલ કાઢીને ત્યારબાદ જ ધોઈશ। જ્યારે પણ આપણે અહીંયા આ રીતે દૂધીની ઉપરની છાલ કાઢતા હોય ત્યારે એની અંદરનો જે ચીકણો ભાગ હોય છે એ અહીંયા ઉપર આવી જતો હોય છે, એટલે આપણે અહીંયા એ ચીકણો ભાગને સરસ રીતે સાફ કરી લઈશું। એટલે આપણે અહીંયા પહેલાં દૂધીને નથી ધોઈ, આ રીતે અહીંયા છોલ્યા પછી જ આપણે દૂધીને ધોવાની છે। તો બધી જ બાજુથી આપણે અહીંયા દૂધીની છાલ કાઢી અને ધોઈ લીધી છે। તો આ રીતે તમારે ઉપરની છાલ કાઢી અને પછી તમારે અહીંયા ધોઈ લેવાની છે। તો હવે આપણે દૂધીના 3 ભાગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મારી દૂધી અહીંયા મોટી છે પણ એકદમ સરસ અહીંયા કૂની છે। અહીંયા એકદમ બી વધારે મોટા બી નથી, પણ આપણે અહીંયા વચ્ચેનો જે ભાગ છે આપણે અહીંયા કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે અહીંયા કટ કરી લઈશું અને જે આ વચ્ચેનો ભાગ છે આપણે કાઢી લઈશું। તો 3 ભાગ કર્યા છે એને પણ આ રીતે આપણે અહીંયા કટ કરી લઈશું। અને જે સફેદ ભાગ છે વચ્ચેનો એ આપણે અહીંયા થોડો કાઢી લઈશું, આપણે વધારે પડતો નથી કાઢવાનો, પણ ઉપરનો જે બી વાળો ભાગ આવે છે એ જ આપણે અહીંયા થોડો કાઢી લેવાનો છે। તો આ જે વચ્ચેનો ભાગ આપણે અહીંયા કાઢી લઈએ છીએ એનું તમે અહીંયા શાક બનાવવામાં ઉપયોગ કરી શકો છો। તો બધી જ દૂધીની અંદરથી આપણે વચ્ચેનો બી વાળો ભાગ આપણે અહીંયા કાઢી લીધો છે। તો હવે આપણે દૂધીને છીણી લઈશું। તો દૂધીને છીણવા માટે આપણે અહીંયા આ રીતની છીણી લીધી છે। તો તમારે મોટી જ છીણી બાજુથી છીણવાનું છે। જો તમારે ઝીણું છીણમાં કરવા માંગતા હોય તો તમે આ રીતે ઝીણી છીણ પણ કરી શકો છો, પણ હું અહીંયા થોડું મોટું છીણ કરું છું। છીણને આપણે અહીંયા કૂક કરીશું એટલે એનું પાણી અંદરથી શોષાઈ જશે, એટલે છીણ આપણું અહીંયા નાનું થઈ જશે, એટલે આપણે અહીંયા મોટું જ છીણ કરવાનું છે। તો હું અહીંયા મોટું જ છીણ કરું છું। તો હવે આપણે દૂધીને આ રીતે ભાગ લઈ અને છીણી લઈશું। તો આ રીતે આપણે અહીંયા બધી જ દૂધીને છીણી લઈશું। તો બધી જ કટ કરેલી દૂધીને આપણે અહીંયા છીણી લીધી છે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા છીણ તૈયાર થયું છે। તો હવે આપણે અહીંયા દૂધીની અંદરથી પાણી નથી કાઢવાનું, આ પાણીને આપણે અહીંયા એક પેનની અંદર લઈ અને આપણે અહીંયા એને પાડી દેવાનું છે, એટલે એકદમ સરસ રીતે આપણો અહીંયા હલવો બનીને તૈયાર થશે। અને જો આપણે અહીંયા પાણી કાઢી નાખીશું દૂધીનું છીણ આપણું અહીંયા કોરું પડી જશે, અને જ્યારે આપણે અહીંયા દૂધીનું છીણને સાતડીશું ત્યારે એકદમ ચવળ બની જશે। એટલે આપણે અહીંયા દૂધીનું પાણી જે બળવા દઈશું ત્યારે જ આપણે અહીંયા દૂધીનું છીણ સરસ રીતે કૂક થઈ જશે, એટલા માટે આપણે અહીંયા દૂધીનું પાણી નથી કાઢવાનું। તો ચાલો આપણે હલવો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી છે। કઢાઈની અંદર આપણે અહીંયા 3 ચમચી જેટલું ઘી લઈશું। તો ઘીનું પ્રમાણ આપણે અહીંયા વધારે નથી લેવાનું। જો તમે અહીંયા ઘીનું પ્રમાણ વધારે લેવા માંગતા હોય તો લઈ શકો છો, પણ જો તમે આટલા ઓછા ઘીની અંદર તમે અહીંયા હલવો બનાવશો ને તો પણ એકદમ સરસ બનશે। તો ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર ડ્રાયફ્રૂટને સાતડી લઈશું। તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે। જો તમે અહીંયા ડ્રાયફ્રૂટનું પ્રમાણ અહીંયા વધારવા માંગતા હોય તો તમે અહીંયા વધારે પણ લઈ શકો છો। તો ડ્રાયફ્રૂટને આપણે અહીંયા ઘીની અંદર સાતડી લઈશું। તો આ રીતે ડ્રાયફ્રૂટને આપણે ઘીની અંદર સાતડીશું તો આપણે હલવામાં ડ્રાયફ્રૂટનો સ્વાદ એકદમ સરસ લાગશે। જો તમે અહીંયા ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરશો તો ડ્રાયફ્રૂટનો સ્વાદ તમને સારો નહીં લાગે, એટલે તમારે પણ આ રીતે જ ઘીની અંદર સાતડી અને પછી તમારે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવાનો છે। તો ડ્રાયફ્રૂટ આપણે અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણે કાઢી લઈશું। તો બધું ડ્રાયફ્રૂટને આપણે અહીંયા સાતડીને કાઢી લીધું છે। તો હવે આપણે એ જ ઘીની અંદર છીણેલી દૂધી ઉમેરી દઈશું। તો બધું જ આપણે અહીંયા દૂધીનું છીણ ઉમેરી દીધું છે। તો હવે આપણે ફૂલ ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે આપણે સરસ રીતે અહીંયા સાતડી લઈશું। તો જ્યારે પણ તમે આ રીતે દૂધીનું છીણ ઘીની અંદર એડ કરીને સાતડો ત્યારે તમારે એ ફૂલ ગેસ રાખવાનો છે અને આ રીતે તમારે અહીંયા હલાવતા રહેવાનું છે, એટલે તમારી દૂધી અહીંયા કૂક પણ થઈ જશે અને એનું જે વધારાનું પાણી છે એ પણ અહીંયા સરસ રીતે બળી જશે। તમે અહીંયા જોઈ શકો છો દૂધીના છીણની અંદરથી એકદમ સરસ રીતે અહીંયા પાણી બળી ગયું છે।
તો તમારે પણ આ રીતે જ છીણને અહીંયા ઘીની અંદર સાતળવાનું છે, જ્યાં સુધી અંદર દૂધીમાં રહેલું પાણી બધું જ બળી ના જાય. તો હવે આપણે છીણની અંદર 2 વાટકી જેટલું દૂધ ઉમેરીશું. તો હવે આપણે 2 વાટકી જેટલું દૂધ ઉમેરીશું. હવે આપણે દૂધ ઉમેર્યા પછી બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે અહીંયા છીણને થવા દેવાનું છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ થોડી અહીંયા મીડિયમ કરી દઈશું અને દૂધને આપણે બળવા દઈશું. તો આ રીતે આપણે અહીંયા ખુલ્લામાં જ દૂધને બળવા દેવાનું છે, અહીંયા ઢાંકવાની જરૂર નથી. જો આપણે અહીંયા ઢાંકણ ઢાંકી દઈશું તો જે દૂધ આપણે અહીંયા ઉમેર્યું છે એ અહીંયા ઉભરાઈ જશે. તો તમે જોઈ શકો છો છીણની અંદરથી બધું જ દૂધ અહીંયા સરસ બળી ગયું છે. તો હવે આપણે અહીંયા એની અંદર અડધી વાટકી જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું. જો તમારી પાસે આ રીતની ઘરની ફ્રેશ મલાઈ ના હોય તો તમે અમૂલની ફ્રેશ મલાઈ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. તો મલાઈ ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું. તો દૂધ ઉમેર્યા પછી અહીંયા દૂધને બાળવા માટે મને અહીંયા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. તો તમારે પણ આ રીતે તમારે બધું જ દૂધ સરસ રીતે બાળી લેવાનું છે. ત્યારબાદ જ તમારે અહીંયા મલાઈ ઉમેરવાની છે. તો આ રીતે તમારે મલાઈ ઉમેરી અને છીણને આપણે અહીંયા થોડું ડ્રાય થવા દેવાનું છે અને આ રીતે તમારે અહીંયા હલાવતું રહેવાનું છે. તો મલાઈ ઉમેર્યા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું છીણ અહીંયા સરસ અહીંયા ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો. તો ખાંડ ઉમેરીને પણ આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું. તો ખાંડનું પાણી પણ જો અહીંયા છૂટશે એટલે આપણું અહીંયા જે છીણ છે એ થોડું પાછું આપણે અહીંયા ઢીલું થઈ જશે. એટલે આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી અને પાછું આપણે અહીંયા થોડું ડ્રાય થવા દેવાનું છે. તો મારી આ રીતે તમે દૂધીનો હલવો ઘરે બનાવશો તો એકદમ સરસ બનશે. તો હવે આપણે આ રીતે બધું જ મિક્સ કરતા જઈ અને ડ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો હલવાની કિનારી ઉપર આપણું અહીંયા ઘી સરસ છૂટું પડી ગયું છે. તો હલવો આપણો અહીંયા સરસ બનીને તૈયાર છે. તો હવે આપણે હલવાની અંદર 1 ચપટી જેટલો ફૂડ કલર ઉમેરીશું. જો તમે અહીંયા ફૂડ કલર ના ઉમેરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ફૂડ કલર ઉમેરીને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું. તો ફૂડ કલર ઉમેરીને આપણે અહીંયા એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું. તો સાથે જ આપણે અહીંયા ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર ઉમેર્યા પછી હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો દૂધીનો હલવો બનીને આપણો અહીંયા તૈયાર છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે મોટું છીણ કર્યું હતું પણ અહીંયા સહેજ પણ અહીંયા મોટું છીણ નથી લાગતું અને એકદમ સરસ રીતે આપણો અહીંયા હલવો બનીને તૈયાર છે. તો હવે આપણે ગરમા ગરમ હલવાને સર્વ કરી લઈશું. તો દૂધીનો હલવો બનીને આપણો અહીંયા તૈયાર છે. તો મારી આ રીતથી તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. તો હલવો બનાવવાની રીત તમને મારી કેવી લાગે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.